સાધ્વી ભગવંત આહાર સંજ્ઞાને નિયંત્રણમાં રાખવા પ્રચંડ સત્વ ફોરવી ચૂકેલા સાધ્વી શ્રી નિર્મલા શ્રીજી, સાધ્વીજી શ્રી વૈરાગ્ય શ્રીજી તથા સાધ્વીજી શ્રી વૈભવ યશાશ્રીજી. દીક્ષાના પ્રથમ દિનથી જ સંપૂર્ણ લીલોતરીનો ત્યાગ. દાળ શાકમાં લીલું મરચું કે ધાણા લીમડા નાખેલા હોય તો એ દાળ શાકનો પણ ત્યાગ. લગભગ રોજ ધાણા જીરું અને લાલ મરચું પાણીમાં હલાવીને રોટલી સાથે વાપરી જતા આ સાધ્વીજી ભગવંતો વર્ધમાન તપની ઓળીઓ પર ઓળિયા કર્યા જાય છે. જીવનની વિદાય કલ્પી ના શકાય એ હદે ભવ્યતમ બનાવી ગયેલા સાધ્વીજી શ્રી સૌમ્ય ગુણાશ્રીજી 21ની વયે દીક્ષા લીધા બાદ અનેકવિધ તપશ્ચર્યા તો કરી જ, પણ પોતાના છેલ્લા ચાતુર્માસને જાણે કે એમને અણસાર આવી જતા પોતાના દાદી ગુરુને જણાવી દીધું કે આ ચાતુર્માસ આપણી સાથે જ રહીને 45 ઉપવાસ કરીને મારે મોતને મહોત્સવમય બનાવી દેવો છે. અને સાચે જ 48મા ઉપવાસે મહાવીર જયંતિ વાંચનના દિને જમણો અંગૂઠો આંગળી પર ફરતો રાખીને પરલોકમાં પધારી ગયા. આજના કાલે આવી બની શકે ખરું? આવું વિચારવા મજબૂર કરી દે એવું પરાક્રમ દાખવનારા સાધ્વીજી શ્રી વસંત પ્રભાશ્રીજી 100 અને 26 ઓળી સળંગ 580. એકવાર જંગલના રસ્તાના વિહારમાં અચાનક એક દીપડો આવી ગયો. નમસ્કાર મહામંત્રનો જાપ ચાલુ કર્યો ત્યાં બીજો દીપડો આવી ગયો. 3 ઠાણા, ત્રણેયને આંબી અને સર્જાયો ચમત્કાર. બંને દીપડા 3 જ મિનિટમાં ત્યાંથી રવાના. મન માનવા માટે તૈયાર ના થાય છતાં મનને માનવા માટે મજબૂર થવું પડે એવા જ્ઞાની, ધ્યાની, તપસ્વીની સાધ્વીજી શ્રી શ્રુત વર્ષાશ્રીજી. અઠ્ઠમના પારણે એકાસનો અને એના પર આવા 6 અઠ્ઠમ. આવા કુલ 2500 ઉપરાંત અઠ્ઠમ કરી ચૂકેલા 500 સલંગ આંબેલનો પારણે 21મા ઉપવાસે નવસારીથી વિહાર કરી 43મા ઉપવાસે શંખેશ્વર પહોંચ્યા. 45ના પારણે આંબેલ, કેટલાક આંબેલ પછી પુનઃ અઠ્ઠમ. આ તપવૈભવની સાથે જ્ઞાન વૈભવના ક્ષેત્રે પણ એવી જ અમીરી, એમાંય અંતર્મુખતા અને આત્મનિરીક્ષણ તો એવા કે જેની વાતો સાંભળીને સ્તબ્ધ જ થઈ જવાય. આવા ગુણિયલ સાધ્વીના આંખેથી થતા દર્શન એ આંખોનું પરમ સૌભાગ્ય જ ગણાય. અશક્ય બોલવાનું મન થઈ જાય એવું કમાલનું સત્વ ફોરવનારા સાધ્વીજી શ્રી નંદીરત્નાશ્રીજી જે ગ્રુપમાં રહીને પોતે સંયમ જીવનની આરાધના કરી રહ્યા છે એ ગ્રુપના નાના કે મોટા કોઈ પણ સાધ્વીજી ભગવાન પ્રત્યે નાનકડો પણ દુર્ભાવ થઈ જાય તો એમની તુર્તે ક્ષમા માંગી લેવાની. એક ટાઈમે એમના વસ્ત્રોનું પ્રતિલેખન કરવાનું અને 51 લોગસનો કૌશક કરી લેવાનો. આશ્ચર્ય એ સર્જાયું કે 4 મહિનામાં એક જ વાર સાધ્વીજી પ્રત્યે દુર્ભાવ થયો. હૃદય આશ્ચર્યચકિત થઈ જાય એવા નવકાર મંત્ર પરની શ્રદ્ધા ધરાવનાર સાધ્વી વિનય પ્રભાશ્રીજી. વિહારમાં ખબર પડી કેન્સરની ગાંઠ થઈ છે. ઈલાજ ન કરાવ્યો પણ નવકારનો જાપ ચાલુ કર્યો. થોડા સમયમાં લોહીને ઉલટી થઈ, એમાં કેન્સરની ગાંઠ નીકળી ગઈ. એકવાર રસ્તામાં નાગણે ડંખ માર્યો. ત્યાં જ બેસીને નવકારનો જાપ ચાલુ કર્યો. શરીરમાંથી લીલા કાચ જેવું પાણી નીકળ્યું, જેમાં ઝેર પણ નીકળી ગયું. જીવનભર માટે એલોપીથી દવા ન લેવાનો નિયમ છે. દર પોષ 10મી અઠ્ઠમ કરે. આજ સુધી 8 કરોડ નવકારનો જાપ કર્યો છે. શ્રદ્ધાના શિખરસમાં આ સાધ્વીને હૃદયથી વંદન કરવાનું મન થયા વગર નથી રહેતું. હૃદય વિસ્મિત થઈ જાય એવી શ્રદ્ધા ધરાવનાર એક અજ્ઞાત સાધ્વી. શરીરમાં ઊભી થયેલ વ્યાધિને દૂર કરવા કરાવેલ ઓપરેશનમાં પગની નસને ઈજા પહોંચી અને ચાલવાનું સદંતર બંધ થઈ ગયું. પાલીતાણામાં સ્થિરવાસ કર્યો. રોજ ધર્મશાળાની બારીમાંથી શિવગિરીના ભાવથી દર્શન, વંદન અને સ્તવના કરે. એક દિવસ પ્રાર્થનાથી પ્રગટ થયેલા આત્મબળના સહારે સાહસ કરીને ઊભા થયા અને જેમ તેમ કરીને જય તલેટી પહોંચ્યા. આજે તો દાદાને દર્શન કરવા જ છે એ સંકલ્પ સાથે ચઢવાનું શરૂ કર્યું. ઉપર પહોંચ્યા ત્યારે લોહી લુહાણ થઈ ગયા હતા, પણ દાદાના દર્શને બધી પીડા વિસરાઈ ગઈ. અઠ્ઠમ સાથે સંકલ્પ કર્યા, પાછા મુક્કામે પહોંચવાની શક્તિ પ્રભુ આપવાના જ છે. દાદાના પ્રભાવે કપાયેલી નસ જોડાઈ ગઈ. સડસડાટ નીચે ઉતરી ગયા. પછી તો સંપૂર્ણ જીવન દાદાની ભક્તિમાં અર્પણ કરી દીધું. 150 અઠ્ઠમ કર્યા. યાત્રાની તો કોઈ ગણતરી જ નથી. શ્રમણી ભગવંતની આ શ્રદ્ધાને સલામ છે. અગમ્ય વ્યાધિની ભયંકર પીડા વચ્ચે પણ સમાધિયુક્ત પ્રસન્નતા ટકાવી રાખનાર બાલ સાધ્વી શુદ્ધિરત્નાશ્રીજી. 13 વર્ષની નાની ઉંમરે સંયમ લેનારા સાધ્વીનું શરીર માત્ર 20-21 વર્ષની ઉંમરે એક અગમ્ય વ્યાધિથી ઘેરાઈ ગયું. દિવસની 15-20 ઉલટીઓ થાય. 3 વર્ષ સુધી રોગ ન પકડાયો. વજન 57માંથી 17 કિલો થઈ ગયું. પણ સાધ્વીજીની સમાધિ ગજબની. રોગ પકડાતો ન હતો ત્યારે એકવાર અંજન શલાકા પ્રતિષ્ઠા મહોત્સવમાં અંજન વિધિ દરમિયાન રાત્રે 4 કલાક કડકડતી ઠંડીમાં દેરાસરની બહાર બેસીને આ સાધ્વીજીએ જાપ કર્યો. એમને એક જ શ્રદ્ધા હતી કે પ્રભુ તારામાં પ્રાણ આવે તો મારામાં પ્રાણ કેમ ના આવે? એને ચમત્કાર થયો. ડૉક્ટર દેવળભાઈ મળ્યા અને એમણે ઈલાજ કરી સાધ્વીજીને સાજા કર્યા. 3 વર્ષના ઈલાજમાં 50 શ્વેતકણની બોટલ, 500થી વધુ ગ્લુકોઝની બોટલ, 6 લોહીની બોટલ, 1800થી વધુ ઇન્જેક્શન, 80થી વધુ વાર બ્લડ રિપોર્ટ, 3 વાર લેપોરોસ્કોપી અને 12 વાર એન્ડોસ્કોપી. રોજની 35 ગોળી ગળવાની તો અલગ. આમાં એન્ડોસ્કોપીની એમણે ક્યારેય એનેસ્થીસિયા લીધું નથી.
સાજા થયા પછી આ સાધ્વીજી સાધનામાં ક્યાંય અટક્યા નથી. સારું થયા પછી એમણે કરેલ આરાધના આશ્ચર્યચકિત કરી દેવી છે. રોજ 151 લોગસનો કૌશલ, 1 વર્ષમાં 1000 કલાક મૌન અને 2.5 લાખનો સ્વાધ્યાય, 30,000 શ્લોકોનું વાંચન, વર્ધમાન તપની 27 હોળી, વાસકમણ, છોડ, ઉપવાસ, વર્ષી તપ વગેરે અનેક આરાધનાઓ એમણે કરી. પણ 4 વર્ષ પછી વ્યાધિએ પાછો ઉથલો માર્યો જે જીવલેણ નીવડ્યું. પણ રોગના આક્રમણ સામે આ સાધ્વીએ જે વીરતાનો સામનો કર્યો એ ખરેખર વંદનીય છે. એમની પાસે એક ઉપદ્રવ દૂર કરનાર જાણકાર ભાઈ આવ્યા અને કહ્યું, 5 મિનિટ માટે સંસારીના કપડાં પહેરી લો અને સાધુ વેશ ઉતારી દો, હું તમને બચાવી લઈશ. ત્યારે આ સાધ્વીનો જવાબ હતો, મળી જઈશ પણ ભગવાનનો સાધુ વેશ તો નહીં જ ઉતારું. આ એમની ખુમારી હતી. છેલ્લે એમનું ઓપરેશન 14મા દિવસે નક્કી કરવામાં આવ્યું. પણ કોઈ કારણથી ઓપરેશન મુલતવી રહ્યું. ત્યારે તેમણે પોતાની અંગત ડાયરીમાં લખ્યું, સારું થયું મારું ઓપરેશન મુલતવી રહ્યું. આજે 14 છે, હવે પ્રતિક્રમણ સારું થશે. જ્ઞાનની એમની એવી રુચિ કે કાલદોરના આગલા દિવસે હોસ્પિટલમાં 2 કલાક એમણે પંડિતજી પાસે પાઠ લીધા. દીકરીની જેમ એમની સારવાર કરનાર ડૉક્ટર દેવળ પરીખે 1 પણ રૂપિયો ફી ન લીધી. માત્ર 29 વર્ષની વયે કાલધર્મ પામેલા સાધ્વીની વીરતા, સમાધિ અને શ્રદ્ધાને વંદન કરીએ એટલા ઓછા છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.